હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જશો? તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને ભાઈ ઠંડો પવન છે. અત્યારમાં સૂર્ય દાદા હજી નથી આવ્યા ને ઠંડો પવન છે ભાઈ. વરસાદ આવ્યો લાગે છે રાતે, આપણને કંઈ ખબર નથી, આપણે સૂઈ ગયા હતા. વરસાદ આવેલો એવું લાગે છે. હવે નહીં, નથી આવેલો, કારણ કે કોરું છે. જો અહીંયા બધું કોરું છે. જો એટલે વરસાદ નથી આવેલો. તો ચાલો, મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આવું કંઈક છે જો વાતાવરણ. જો તો હવે આપણે જવાનું છે દુકાને ને આજે છે રવિવાર. તો ચાલો નીકળીએ દુકાને જવા માટે. ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ દુકાને ને ભાઈ વાગ્યાની વાત કરીએ તો 8:30 થઈ ગયા છે. આજે રવિવાર છે એટલે આજે બહુ મોડા છીએ. રવિવાર બહુ મોડા છીએ, નકર ભાઈ 7 વાગે આપણી દુકાન ખુલી ગઈ હોય. તો ચાલો આપણું રેગ્યુલર કામ ભાઈ, આપણે એડિટિંગ ને એવું કરવાનું છે તો એ પણ કરી નાખીએ. એડિટિંગ ને એવું કરી નાખીએ અને પછી બીજું બધું કામ કરીએ. પહેલાં કરી નાખીએ એડિટિંગ. ફાઇનલી ફેમિલી, આપણે આવી ગયા છીએ ઘરે અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 1:30 વાગી ગયો છે. 1:30 વાગી ગયો છે ભાઈ. અને ભાઈ અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે ને, વરસાદ ચાલુ થઈ ગયો છે. છાંટા આવે છે છાંટા આવે છે. ચાલો આપણે ધાબા ઉપર જઈએ. ધાબા ઉપર કેવો છાંટા આવે તમને બતાડું. જો સોલાર ઉપર આવે, જો સોલાર ઉપર પડે. જો છાંટા ચાલુ થઈ ગયા છે ભાઈ. જો અંધારામાં દેખાતા હશે. તો આવું કંઈક વાતાવરણ છે ભાઈ. વરસાદ આવવાનું ચાલુ થયો છે. જો ક્યાંય તડકો નથી. તો ચાલો, વરસાદ આવે સારો આવશે તો નાહીશું, નગર પછી હાંકશું એમનો. અહીં તડકો નથી. અહીં તડકો નથી તાર ક્યાં જવું? નાવા શું નાવા? અહીં તડકો નથી, ક્યાં નાવા જવું તાર? જો આવી તો હવે ક્યાં જવું તાર? શું કહેશ? વરસાદ ક્યાં વળી ધાડે પીડ્યો? ટાંકામાં છે એને કાંઈ નહીં થાય. તું હાલે હેઠી હાલ, એને લાડવો નથી કરવો. તું હેઠી આમ આમ. નખરા જો, હેઠું નથી આવવું. હલે હેઠળ હેઠળ હમણાં મજા હાજી થઈ. ચાલ, એ રેડી છે બધું. હાલો તો જો 2 જણા થઈને તો કપડાં હાકેલા. વાહ ભાઈ વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ ભાઈ વાહ. જો મેડમમાં જો આ કરે મોતી કરે છે. મોતી કેવી મજા આવી રહી છે તમને? હા, તો અત્યારે તેમને મૂકો ઘડી, એંગર આવે ત્યાં સુધી બલ પડ્યું એમને. ક્યાંથી એંગર આવે? હાલીને આવશે. તમે લઈ આવશો 2 પગેથી. ક્યાં છે મમ્મી? તે સુધીમાં સ્પીડ તકિયામાં ઘણા ભરી દીધા એટલી સ્પીડ છે. તો ફાઇનલી ફેમિલી 7:30 થઈ ગયા છે અને જો ભાઈ વાતાવરણ કેવું મસ્ત થઈ ગયું. જો મસ્ત અત્યારે ઠંડુ થઈ ગયું છે.
થોડો પવન આવે છે, આવું બધું છે. અને ભાઈ નીચે મેડમ શું બનાવવાના છે એ પણ હમણાં તમને જઈને બતાવું છું. તો ચાલો તમે બન્યા રહો બ્લોગમાં. આપણે જઈએ છીએ હમણાં નીચે. ને પહેલાં આમ જો ધાબાની હાલત જો વરસાદ આવે ને એટલે અહીંયાથી ખૈરા કરે. આવું બધું છે ભાઈ. પ્રોગ્રામ છે હે? શેનો પ્રોગ્રામ છે? પુદલા. કોણ બનાવવાનું પુદલા? તારે બનાવવાના? વાહ ભાઈ વાહ. કેવાક બનશે? ત્રાહા બાંગા બનશે. ત્રાહા બાંગા નથી બનાવવાના, હરખા બનાવવાના ગોળ. અમને ગોળ નથી આવડતા. એવું થોડું ચાલે. અમે ત્રાસા બાંગા છીએ, તમારા જેવા ત્રાસા બાંગા આવડે. આપણે બનાવી જ નાખવાનું. થોડી વાર ખાઈ કોની વાત સાડા હાથ ફીટ સાડા હાથ છે એ ન હોય બનાવતા બધી ખબર આવડે છે? ના રે ના. તને આવડે? તો રાડું નો નો. બાજરાનો રોટલો આવડે છે. મને બધું આવડે છે. તમને આવડે છે? મને નથી આવડતું. કેવા ખાવે છે તાંડા પાકવાય મીંડું બે પાકવાય મીંડું પાકવા શેકાઈ ગયું એમ કહેવાય. હા તો હારું ઓલો શેકાઈ ગયો. ફોન કર્યો માઇન્ડ આવ્યા હા યાર જવાનું હતું. જવાના હતા ત્યાં. ભાઈ કે ને નીચે ગયા એ બાદ જવાના હતા. કાલ કહેતા હતા કે આવીશ એમ. વાહ ભાઈ વાહ. હાલો બને એટલે ખાઈ લઈ. જો ફેમિલી આવી ગયો છે આપણી પાસે. પુદલા આગળમાં છે. થોડુંક ઠંડુ છે. લીંબુ નાખવાનું છે, મીઠું નાખવાનું છે, પછી ખાવાનું છે. લીંબુ નાખવાનું છે પહેલાં તો મસ્ત મજાનું. આમાં જો મેડમ પુદલા બનાવે છે અહીંયા બેઠા બેઠા. આપણે અહીં જો ખાવાનું ચાલુ કરી દીધું. હાલો પહેલાં ખાઈ લઈએ. તો ફેમિલી મસ્ત મજાનું જમી લીધું છે અને ભાઈ આપણે આવી ગયો છીએ આપણી રૂમમાં. અને ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે. હવે થોડીક જ વારમાં આપણે જઈશું હમણાં પાછા ધાબા ઉપર. કારણ કે ધાબે છે ને ઠંડુ વાતાવરણ છે, રૂમમાં બહુ ગરમી થાય છે. તો અને એસી છે પણ એસી પછી ચાલુ કરશું હોવા ટાઈમે. અત્યારે જવાનું છે ધાબે. તો ચાલો જમી લીધું છે મસ્ત મજાનું અને હવે જઈએ થોડીક વાર ધાબે. અને ભાઈ ધાબે હમણાં પપ્પા આવશે. પપ્પા ગયા છે સભામાં ગયા છે. તો મતલબ કે ધૂન ને એવું બધું હોય ત્યાં ગયા છે પપ્પા. તો થોડીક વારમાં પપ્પા પણ આવશે. તો ચાલો અત્યારે પહેલાં 1-2 રીલ્સ બનાવી નાખીએ મસ્ત મજાની, કપલ રીલ્સ, અને પછી જઈએ. તો ફેમિલી આપણે મસ્ત મજાના નાહી ધોઈને થઈ ગયા છીએ કમ્પ્લેટ. અત્યારે સુવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ. વાગ્યાની વાત કરીએ ને 11 વાગી ગયા. 11 વાગી ગયા છે. તો ચાલો આ વિડીયોને કરીએ છીએ અહીંયા જ એન્ડ. તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો. ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.